અરે કુમાર, પપ્પા જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો આ ઘરમાં આવ્યો ને પછી બહુ જ સારું છે. પણ કુમાર, થોડાક દિવસથી મને કેમ એવું લાગે છે કે તમે મૂડમાં નથી, આમ ઉદાસ ઉદાસ લાગો છો. એવું કાંઈ નથી, તમને એવું લાગતું હોય છે. કુમાર ક્યાંથી આવ્યા તમે અત્યારે? આ ગાર્ડનમાં હતો, થોડુંક કામ હતું ને એટલે. અચ્છા, કોણ છે બીજું ગાર્ડનમાં? સિયાબેન બેઠા છે. હા, તો જો કુમાર, કદાચ તમે આ ઘરની શાંતિ ડોળવા ન માગતા હોય, એટલે નાની મોટી અણબન થતી હોય તો તમે ન કહેતા હોય એ સમજી શકાય, પણ રિયલમાં કઈ તકલીફ તો નથી ને તમને? અરે પપ્પા, મારે કાંઈ તકલીફ નથી. 3 ટાઈમ ખાવા મળે છે અને ક્યારેક આમ જો હું છે ને નાસ્તો બહુ સારો બનાવું છું, સમજ્યા? એટલે ક્યારેક સ્વીટી કેક તમારા હાથનો નાસ્તો ખાવો એટલે ક્યારેક હું નાસ્તો બનાવી દઉં. અને વાસણ પણ માંજી દઉં? ના ના, એ તો એકવાર એને બહાર પાર્લરમાં જવું હતું ને, એ કે આજ તમે વાસણ માંજી દેજો ને. મેં તો વાંધો નહીં. અને કપડાં પણ ધોઈ. કપડા એ તો ખાલી એનો એક ડ્રેસ હતો. અને મેં સાંભળ્યું છે કે કચરા પોતા તમે એકવાર કરતા હતા, એ પણ એક જ વાર? પપ્પા એમાં એવું હતું ને, એ પણ એક જ વાર? મેં દાળ ભાત લીધા ને તે વધારે દાળ ઢોળાઈ ગઈ એટલે મમ્મી થોડા ખીજાણા. મેં કીધું મમ્મી તમ તાર હું આ કચરા પોતા આજ હું કરી નાખી. એટલે જો કુમાર, મને સમજાય છે કે તમારા સંસ્કાર બહુ ઊંચા છે, પણ અન્યાય કરવો ને એમાં તો પાપ છે, પણ અન્યાય સહન કરવો ને એ પણ એક પાપ છે. તમારી સાથે જે કોઈ ગેરવર્તન કરતું હોય એ આજે ને તો કાલે મને ખબર પડવાની જ છે. તો જે કઈ વાત તમે જ કહી દો ને. પપ્પા એવી કાંઈ વાત નથી. જો એવું કાંઈ લાગશે ને એટલે હું તમને જણાવી દઈ. બસ કુમાર, કામ બધું છુપાવો છો. અરે દિલ ખોલીને જે હોય એ કહી દો ને. જો તમારા ઉપર કોઈ પણ પરેશાની કે કોઈ તમને સતાવતો હશે ને તો અત્યારે જ અમે એનો ફેસલો કરી દઈશું. અરે સાગરભાઈ, મને કોઈ સતાવતું નથી. અત્યારે મને લાગે છે કે તમે બે મને અત્યારે સતાવો છો. અરે કુમાર, વાત એવી નથી, પણ આપણી આંગળી અહીંથી સડી હોય ને તો અહીંથી કાપી નખાય, જેથી કરીને પહોંચો ન કાપવો. પપ્પા એવું કાંઈ નથી. અને જીવન છે ને તો ક્યારેક તડકો ને ક્યારેક સાયો આવ્યા રાખે, સમજ્યા? ખરેખર કુમાર, ધન્યવાદ આપું છું તમારા સંસ્કાર અને તમારી ખાનદાનીને. હું બધું સમજી ગયો છું, મને બધી જ ખબર છે. ભલે તમે મારી દીકરી કે તમારી સાસુ ન સ્વીકારે, પણ મેં પણ આટલા વર્ષો પાણીમાં નથી કાઢ્યા. મને બધા ચિત્રો દેખાય છે, પણ ખરેખર ધન્યવાદ આપું છું કે મને તમારા જેવો જમાઈ મળ્યો છે. પણ એક દિવસ સત્ય સામે આવશે ત્યારે તમારે સ્વીકારવું પડશે. પપ્પા ત્યારની વાત ત્યારે, બરોબર, પણ એક વાત કહું, મને બહુ ગર્વ છે કે મને તમારી જેવા સસરા મળ્યા અને સાગરભાઈ જેવા મને સાળા મળ્યા છે. કઈ નહીં કુમાર, સહન કરવાની તાકાત છે, થોડુંક વધારે સહન કરી લો. સત્ય સામે આવશે ને ત્યારે એનો પણ ઈલાજ કરી નાખશું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલે લે, બે માં દીકરી ક્યાં ફરવા નીકળ્યા? બોલો, આ તો અમારે તને પૂછવાનું હોય. તું આજે પહેલી વાર નીકળી આવી રીતના. અમે માં દીકરી તો રોજ આવી રીતે ફરતા જ હોય, તો તમે આ રસ્તે કેમ ભૂલા પડ્યા? અરે મારું આ બધું થોડું કામ હતું એટલે હું જાઉં છું. એલી તારું લગ્ન જીવન કેવું ચાલે છે બોલ? એકદમ જલસામાં. મારે શું હોય, પણ તને કેમ આવા બધા સવાલ થાય? કોઈ કઈ કીધું? અરે પણ કોઈ ગામ વાતું કરે છે, મેં સાંભળી કે તું તારા વરને ઘરનું બધું જ કામ કરાવે છે. બેન એમ નહીં, ગામ આખી તો વાત કરતા કરે. તને કેમ એટલી બધી મારા વરની પંચાયત છે? જોત મમ્મી. અને હા બેટા, આ બધી વાત તને કરે છે કોણ? અને એ પણ અમારા ઘરની બધી પર્સનલ મેટરોની. અરે તું ગામ વાતું કરે છે,
ગામને કોકે તો વાત કરી હશે ને, એમને ગામમાં વાત થાય નહીં. સાચું બોલ, તને કોને કીધું? રિંકલ તમારી ફ્રેન્ડ છો ને? અરે મને કોઈ કઈ વાત નથી કરી, ગામ વાતું કરે છે એટલે મેં તમને કીધું. ખરેખર એવું ના કરાય, ખોટું કહેવાય. હા એ વાત સાચી છે. ચાલો બધી વાત છોડ, અમારે હવે જલ્દી કામ છે. બીજું તું તારું કામ પતાઈ જા. હા સારું, તમારું કામ પતાવી. હા વાંધો નહીં. હા ચાલ ચાલ બેન. હા હા હા. હું ગઈ ને, અરે ગાંડી, આ તો છે ને એને છટકાવવા માટે એને કીધું કે અમે નીકળી છીએ એમ, પણ મને એ સમજમાં નથી આવતું સ્વીટી, આ આપણા ઘરની વાત અને આ કરે છે કોણે આને? કરે કે ન કરે પણ એમ નહીં. હવે આ બધું છે ને બહુ થયું મમ્મી. 4 દીવારો વચ્ચે વાત રહેતી આવતી બરાબર છે. આ તો ગામમાં આપણી થૂ થૂ થવા માંડી. તમને શું લાગે છે કોણે કરી હશે? એક વખત તો સિયા ભાભીને ઠપકો દીધો તો અશોક તો કરે જ નહીં. તને ખબર છે કે આ જમાઈ છે ને કહેવા ના હોત ને તો આટલા વખતમાં કહી દીધું જ બધાને, પણ નથી કીધું. આ બધું તારા કામની કરનારી આ છે ને સિયા જ છે. એકવાર તો એને વોર્નિંગ આપી હતી. મને એવું લાગે છે હવે બીજી વખત કંઈક બીજો ઉપાય કરવો પડશે. હવે આ છે ને બધું વોર્નિંગ થી ના થાય. ભાઈ ને ભાભી ને હામે બેહાડો, કાં તો એમ કરો ડિવોર્સ જ કરાવી દે ને, એને ભાન પડે. એને બહુ દુઃખ થાય છે ને અશોકનું, કરી નાખો એનાય ડિવોર્સ, એટલે પતે બેયનું કામ. અને ઓલાની ઘરમાંથી કાઢી મૂકી. હવે તું આ મોટા આવડે છે ને નિર્ણય ન લે, મને શાંતિથી વિચારવા દે કે આનો ઉપાય શું કરવો. આ જો ગામમાં ખબર પડી ગઈ, નગરા બેન પડીને તારી ખબર કેવી રીતના પડે? અને આ તો મારી ફ્રેન્ડ છે ને, પછી આખા ગામમાં કેવી છે, એટલે આનું મોઢું બંધ નહીં રહે. હવે ગઈ ના આમ એટલે જોજો ઓટલે છે ને ઓલા ડોસીને બધાય બેઠા છે, બધે છે ને કે અરે તો ભારે કરી હો. હવે છે ને સિયાનું મને એવું લાગે છે કે ઘણું સિયાને છે ને સિયા ભાભીને પૂરે મેં તમને તે દિવસે કીધું 2 દિવસ હજી છડબામાં તો સાચું બોલે. પણ દીકરા પહેલી વખત ભૂલ કરી હોય ને તો ભગવાન પણ માફ કરી દે, પણ આપણે તો કાળા માથાના માનવી છીએ તો માફ તો કરવી જ પડે. હવે બીજી વખત કર્યું છે ને, હવે આને તું નહીં છોડ. હાલ તું અત્યારે ઘરે ચાલ, મારો છે ને મગજ આસમાને પહોંચી ગયો છે. આવો નાવો રાખજો બરાબર, ઘરે છે ને બદલતા ને. હાલ હાલ હાલ. સાગર બેટા, હા પપ્પા. આ તારી મમ્મી ને સ્વીટી એ બે તો પોતાની ભૂલ સ્વીકારતા નથી અશોક સ્વીકાર. અરે પપ્પા, મારા મમ્મી અને મારી બેન ભૂલ ક્યાંથી સ્વીકારે? કારણ કે આપણી પાસે એની ખિલાફ કોઈ સબૂત જ નથી. મને એ પણ ખબર મળી છે કે તારી મમ્મી અને સ્વીટીએ સિયાને પણ ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે. શું? હા, એને આજ ગાર્ડનમાં ધોલચાપટ કરી છે અને ધમકી પણ આપી છે. પપ્પા, હવે છે ને હદ થાય છે. હવે આ વાતનો નિવેડો તો લાવવો જ પડશે. અને જ્યાં સુધી આપણા હાથમાં કોઈ ઠોસ સબૂત નહીં હોય ને ત્યાં સુધી આ લોકો એનો ગુનો કબૂલ નહીં કરે. એના માટે તો આપણે વોચ ગોઠવવી પડશે. આપણે ઘરે જઈ અને સંતાઈને ઘરનો માહોલ ચેક કરવો પડશે. એને આપણે રંગે હાથ પકડવા પડશે. તો અત્યારે બધા લોકો ઘરમાં છે, આપણે જઈએ ઘરની અંદર શું હિલચાલ હાલે છે જોઈએ તો ખરા. હા પપ્પા, કારણ કે અત્યારે ઘરમાં કોઈને ખબર નથી કે આપણે ઘરે પાછા ક્યારે આવવાના છે. એ લોકોને તો એમ જ છે કે આપણે અત્યારે ફેક્ટરીએ છીએ, એટલે આપણે ઘરની અંદર જઈએ અને શું ચાલી રહ્યું છે ને એ બધું જ જોઈએ. સંતાઈને જોઈએ. ચાલો ચાલ. અશોકભાઈ, હા બેન, હું ક્યારની જોઉં છું તમે ક્યારના કામ કરો છો. ઊભા થાઓ, જાઓ વાસણ ઘસી નાખો. અરે બેન, તમને અહીંયા કોણે આવવાનું કીધું તું? તમે જાઓ, તમે આરામ કરો. ના અશોકભાઈ, તમે જાઓ, હું ઘસી નાખું.
તમે મને ભાઈ માનો છો? બોલો આ તમારા બંનેની વચ્ચે શું ખીચડી પકાઈ રહી છે? કાઈ નહીં ઈ કે આ તપેલી એલા આપો ને તો ઈ કે સા મૂકવી છે એટલે તે વહુરાણી તમને હું એટલું બધું દુઃખ થાય છે કે ઈ વાસણ ધોવે છે ને તમે ને ડબકા ઢોળવા આવી ગયા? મમ્મી મેં એટલું જ કહ્યું અશોકભાઈને કે વાસણ હું ઘસી નાખું. શું કામ એ કરે છે ને એને આદત પડવા દો ને કામ કરવા દો, પછી કાલ સવારે મારે જ બધું સાંભળવાનું. અને આમ જો કામ ન કરીને એ તો મારા તો હરામના અટકા થઈ જાય. હા હું ક્યાં ના પાડું, કામ તો કરું. તો બેઠી જાઓ, કરો. આનું મોઢું શું થાય એ મમ્મી? બિચારી સિયામોને કેટલું દુઃખ થાય ને અશોકમાં કામ કરે તો. આ હામો જો આમ છાનામાં તપેલી ધોવામાં ધ્યાન આપો. હજી પકડેલી, હજી નથી ખબર પડતી એને કે હરખી જોઈએ. કરવા દો, કરવા દો. સ્વીટી ઓહો આ તમાર બંને ભાઈ અચાનક નાલાયક! પપ્પા આમ હાથ શું કામ ઉપાડે છે બે? ચૂપ! પણ અમારી વાત તો સાંભળો. એકદમ ચૂપ! બધું જોઈ લીધું, રંગે હાથ પકડાઈ ગયા તો પણ શરમ નથી આવતી? હજી તમે સફાઈ આપો છો? એક શબ્દ નહીં બોલતી, એ તો બીજી મારતા વાર નહીં લાગે. પપ્પા આવું ન કરો. મેં તમને કીધું તું ને કે હું એક દિવસ રંગે હાથ પકડીશ. પકડી લીધા ને? હવે તમારે કઈ સફાઈ આપવાની છે? અરે તું, આ બધા તો નાના છે, તું તો નાની નથી ને? તને કઈ શરમ નથી આવતી કે આ નિર્દોષ માણસને તમે ત્રાસ આપો છો? તમે કીધું લગ્ન કરીને તમારી શરત ઉપર તમારા ઘરમાં રહેવા આવ્યો, તમારે આશરે આવ્યો. શું બગાડ્યું તું તમારું એને? જો તમને ગમતો નહોતો તો શું કામે પરણીને ઘરે લાવ્યા? બે શરમો! ભગવાન તમને માફ નહીં કરે આવા નિર્દોષ માણસોને હેરાન કરશો તો. હા સ્વીટી, અને અશોક તને પ્રેમ કરતા હતા ને એટલા માટે એનું ઘર છોડીને અહીંયા આવ્યા હતા. એના પપ્પાના ઘરે કઈ તને રાખી શકે એમ નતા, એવું નતું. તો તું પણ સારી રીતે જાણે છે. પણ સાગરના પપ્પા અમારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ. જાણે અજાણે નહીં, જાણી જોઈને ભૂલ થઈ ગઈ. મમ્મી આ બધો વાંક છે ને આપણો જ છે, અને તમે તે મારો ખોટામાં સાથ દીધો. પહેલેથી મને ટોકી હોત તો આ વસ્તુ જ ન થાત. દીકરા તું પણ મારો વાંક કાઢે છે. હા તો શું કરું મમ્મી? અશોક મને એટલો પ્રેમ કરતા હતા, એનું પોતાનું ઘર મૂકીને આપણે ત્યાં રહેવા માટે આવ્યા, અને આપણે જેમ ફાવે એમ બોલ્યા ને બધું કામ કરાવ્યું, વાસી રોટલા ખાવા દીધા. હવે તારે આ ઘરમાં જ નથી રહેવાનું, તારે અશોકની સાથે એના ઘરે જતું રહેવાનું છે. નહીં પપ્પા. બસ આ મારો નિર્ણય છે. ભાભી હા પપ્પા, સ્વીટી બેનથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો એમને. તને આટલી આટલી મારી, એટલી એટલી સતાવી, તો પણ તું એનો પક્ષ લે છે? શરમ આવે છે તમને? જેની પર તમે ત્રાસ કરો છો એ લોકો તમારા વખાણ કરે છે. તારે છે ને કુમારની સાથે આના ઘરે રહેવા જવાનું છે. નહીં પપ્પા. આજ સુધીમાં કોઈ એવા કિસ્સા સફળ નથી થયા કે ઘર જમાઈ રહ્યા હોય અને આખી જિંદગી સુખી રહ્યા હોય. એટલે તું તારો સામાન પેક કર, જાઓ કુમાર એને લઈને તમારા ઘરે જાઓ. કોઈ દિવસ ક્યાંય ફરિયાદ આવે તો મને યાદ કરજો. જાઓ, જા. અને તું આ ઘરમાં શાંતિથી રહેવા માંગે છે કે સામે ગાર્ડનના છાપરામાં તારે રહેવા જવું છે? એ નક્કી તું કર. મારાથી ભૂલ થઈ ગઈ. મેં તમને કીધું તો ખરી કે મને માફ કરી દેજો. ભૂલ થઈ ગઈ? એવી ભૂલ કેમ થઈ જાય? સિયામો મને માફ કરી દેજે બેટા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે
મારી સાથે જેમ ભાવે તેમ વર્તન કર્યું, જેમ ભાવે તેમ બોલી. મને માફ કરી દે. મમ્મી તમે માફી ન માંગો. મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. ચાલ મારી સાથે. મમ્મીને માફ કરવાની કોઈ જરૂર નથી. સાગર, પણ સાગર, ચાલ કીધું ને. બેટા સાગર, મારી વાત સાંભળ. કામ કરવા બેસી જા. ચાલ ચાલ ને. કોઈ કે સાચું જ કીધું છે. દીકરીનો ઘર ભંગાવવા પોતાને માનો જ હાથ હોય છે. મેં મારા આ જ હાથે મારી દીકરીનો ઘર ભાંગ્યો. આ જાતે